નમસ્કાર દોસ્તો, હું પ્રણવ અમરેલી આપ સૌનું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે આજે તારીખ 22/12/2024 ના રોજ જીપીએસસી ની ક્લાસ 3 ની એસટીઆઈ ની એક્ઝામ અહીંયા રાજકોટ ખાતે લેવામાં આવેલી હતી. જ્યારે હું અને અમારી ટીમ આખી લક્ષ્યમ એકેડમી ટીમ જે છે એ આ સ્ટુડન્ટ્સના રિએક્શનો એટલે કે આ સ્ટુડન્ટ જે ઉમેદવારો જે એક્ઝામ આપેલી છે તેમાં તેમના મંતવ્યો શું હતા, તેમના રિવ્યુ શું હતા કે પેપર કેવું છે, કયા પ્રકારનું ગયું છે અને પેપરમાં કયા ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે. તો આ બધી જ માહિતી અને જેમ કે હાલમાં જ આપણે જે નવા ચેરમેન છે જીપીએસસી ના હસમુખ સાહેબની નિમણૂક કરવામાં આવી છે, તો તેના લીધે કે પેપર સ્ટાઇલમાં ચેન્જીસ કરેલા છે કે નહીં, આ બધી જ ઇન્ફોર્મેશન હું તમારા સુધી પહોંચાડવા માટે આવ્યો છું. તો તમે વિડીયોના અંત સુધી જોડાયા રહેજો અમારી સાથે અને તમને પણ ખબર પડશે કે નહીં જે આવી એક્ઝામ લેવામાં આવે છે તો એક્ઝામમાં કઈ ટાઈપનું બધું પૂછવામાં આવે છે. જે આપણે ઉમેદવારોના રિવ્યુ લેશું જેથી તમને પણ ખબર પડે કે આ ઉમેદવારોના એક્સપિરિયન્સથી તમને શું લાભ થશે. તો બધી જ માહિતી જોવા માટે તમે વિડીયોના અંત સુધી જોડાયા લેજો. પણ એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હમણાં 2 થી 5 મિનિટની અંદર જે આ એક્ઝામ છે પૂરી થવાની છે, તો તમે વિડીયોના અંત સુધી જોડાયા લેજો. શું મિત્ર, પેપર તમારું કેવું? પેપર સારું. બરોબર. તમને કેવાય પેપર ઈઝી લાગ્યા હતા કે હાર્ડ હતા? પેપર કે સમજ સેના ઉપર નહીં પણ કેટલી સમજ વધારે એટલું પેપર સરળ હતું. બરોબર છે. તમને શું લાગે પેપર ટેસ્ટમાં કઈ ચેન્જીસ હતા ગયા વર્ષ કરતા અત્યારે? ગયા વર્ષે મને કઈ ખ્યાલ નથી કેમ કે હું વધારે તૈયારી નથી કરતો, પણ જે નોર્મલ તૈયારી હોય ખાસ કરીને જીસીઆરટી ઉપર ઘણું આધારિત હતું. બરોબર છે. તમને આપણે જે નવા ચેરમેન હસમુખ સાહેબ ની જે નિમણૂક કરી છે એના ઉપરથી તમને શું લાગે વિધાનવાળા પ્રશ્નો વધારે હતા કે? હા, વિદ્યાર્થીની સમજ ઉપર વધારે હતા. કોઈ કન્ટેન્ટ સીધું ગોખી લેવાથી કેવી રીતે નહીં, પણ જેટલી સમજ હતું એટલું સારું લાગતું. બરોબર. તમને કયો પોર્શન એવું લાગ્યો કે આ ઈઝી હતો કે હાર્ડ હતો? મને મોટા ભાગનું છે 6 થી 10 અને 11-12 નું જે ઇતિહાસ હતો ને એ જીસીઆરટી ઉપર હતો, પણ એ સમજ ઉપર વધારે હતો કેમ કે કોઈ પણ કન્ટેન્ટ આપણે સમજી અને જવાબ મળતો. 200 માંથી તમે કેટલા અટેમ્પ્ટ કર્યા? મેં 200 માંથી 150 પ્લસ થયો. 200 પ્લસ કર્યા એટલે તમારું પેપર સારું ગયું એવું ને? હા, thank you. જોરદાર વર્યું. તમારા મોઢા ઉપરથી તો એમ જ લાગે કે ના ના મસ્ત ગયું. જોરદાર ગયું ખરેખર. શું કે પેપર ઈઝી હતું કે હાર્ડ હતું? લેન્થી હતું તો Lengthy હતું. બરોબર છે. શું તમને એવું લાગ્યું કે નહીં આ પેપરમાં આ પોર્શન હેલો હતો કે આ થોડુંક મને એવું લાગ્યું કે નહીં અઘરો એવું કઈ? બરોબર. 200 માંથી તમે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા? એ તો બધા શેમાં મૂકજો. શું તમારું પેપર કેવું ગયું? મારું પેપર થોડીક વધારે મહેનત કરવાની જરૂર હતી કારણ કે આમાં ભારતનું ભૂગોળનું અને બહુ વધારે ભૌગોલિકનું વધારે પૂછાયેલું હતું. બરોબર. તમારા મતે તો પેપર થોડુંક હાર્ડ હોય એવું તમને લાગ્યું? હા, કારણ કે મારે પ્રિપેરેશન ટાઈમિંગ ખરેખર ઓછું મારે પહેર્યો હતો. મારે પેપર બહુ શોર્ટ ટાઈમમાં પૂરું ન થઈ શકે. બરોબર છે. તો તમને એવું લાગ્યું કે નહીં મેં આ થોડુંક વાંચ્યું હતું તો મને આ થોડુંક ઈઝી લાગ્યું કે એવું કઈ તમને એવું લાગ્યું? હા, એમ એવું છે આપ જે ગુજરાતના જે આપણે નરસિંહ મહેતાના જે છે પછી પ્લસ જે આપણે ભગવાનના ભાલકા તીર્થના છે એ બધા આપણને ઇતિહાસના ગુજરાતના ઇતિહાસના ઘણા આપણને ટોપિક મળ્યા. બરોબર. તો તમે 200 માર્ક માંથી તમે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા? 200 માંથી મારા આમ જવાબ છે મેં 160 જેવા અટેમ્પ કર્યા છે. બરોબર છે, ઠીક છે. અને તમને એવું લાગે છે કે આજે આપણે નવા ચેરમેન હસમુખ સાહેબ ની નિમણૂક કરી છે તો એમાંથી તમને એવું લાગે કે વિધાનવાળા પ્રશ્નોમાં થોડોક વધારે ભાર મૂકવામાં આવ્યો હોય એવું? એમાં તો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ આપણે આઈડિયા નથી આપણે પોસ્ટ કહેવાય. બરોબર છે. તો તમને એવું લાગ્યું કે એટલે પેપરમાં કેટલા ટકા એવું લાગ્યું કે તમને વિધાનવાળા વધારે પૂછાણા છે કે આ પ્રશ્ન ઉપર વધારે પેપર સ્ટાઇલમાં કઈ ચેન્જીસ? ના, પેપર સેલ તો બરોબર છે, એમાં પેપર સેલમાં કઈ છે જ નહીં. તો જે રીતનું જે સરે આપ્યું હતું સિલેબસ તો બરોબર છે. બરોબર છે. તો તમારા મતે તમારા પેપર કેવું ગયું? ઈઝી હતું, હાર્ડ, સારું કે હાર્ડ? એટલે કે ભારતના ભૂગોળનું આખું ભારતના બંધારણ બધું પૂછાયેલું હતું. બરોબર. થેન્ક યુ. પેપર કેવું ગયું? પેપર સારું ગયું ને પેપર થોડું પ્રમાણમાં લાંબુ હતું કેમ કે મોટા ભાગે વિધાનવાળા પ્રશ્નો હતા. બરોબર. એના હિસાબે વધારે તમે સમય આપો તો ટાઈમ છે એ થોડો ઘટે એવું હતું એમ. તો તમને શું લાગ્યું પેપર ઈઝી હતું કે હાર્ડ હતું કે મોટેટ હતું? ના, પેપર સહેલું હતું પણ લેન્ધી પેપર હતું એમ, હાર્ડ નું હોય. પેપર સહેલું હતું. તમે 200 માંથી કેટલા અટેમ્પ્ટ કર્યા? મેં 153 જેવા attempt કર્યા છે. બરોબર. તમે ક્યાંથી આવો છો? જામનગર. જામનગર થી આવો છો. બરોબર છે. તમારું નામ? અક્ષયદીપસિંહ જાડેજા. બરોબર. તમે શું કરો છો અત્યારે? ત્યાં હું સર્વિસ કરું છું પોલીસ. બરોબર છે. એટલે તમે પોલીસ ની સર્વિસ કરો છો અને તમે એસટીઆઈ ની એક્ઝામ આપી છે. હા. અને તમારા મતે કેવું લાગ્યું તમને પેપર કે આવું પેપર સ્ટાઇલમાં કઈ ચેન્જીસ કે આવું પેપર કેવું તમને કેવું લાગ્યું? ના, પેપર હતું સહેલું પણ લાંબુ પેપર હતું એમ. એના હિસાબે શું થાય કે થોડી સ્પીડ આપવી પડે એમ લખવામાં. પેપર છે ટાઈમે પૂરું ન થાય. બરોબર છે. વિધાનવાળા પ્રશ્નો ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યું એવું કઈ હતું ખાસ? હા, મોસ્ટલી વિધાનવાળા હતા. બરોબર છે. તમને શું લાગ્યું અઘરા સહેલા કેવા હતા વિધાનવાળા? ના, સહેલા હતા. વિધાનો બધા હતા પણ સહેલા હતા જેના હિસાબે તમારે આખો પ્રશ્ન વાંચી
અને પછી આપવું પડે જેના હિસાબે ટાઈમ જોઈ ગયો. બરોબર, એટલે વિધાન વાળા પ્રશ્નોના કારણે તમને એવું લાગ્યું કે નહીં પેપર થોડુંક લેન્ધી હોય ને થોડુંક હાર્ડ ટાઈપ હોય એવું તમને લાગ્યું? હાર્ટ કરતા વધારે લાંબુ હતું એમ. હાર્ટમાં બધા વિધાનો હતા એ સહેલા જ હતા, એમાં લાંબુ હતું એમ. બરોબર, થેન્ક યુ. તો દોસ્તો આ હતા સ્ટુડન્ટ્સ એટલે કે ઉમેદવારોના રિએક્શન કે એમને પેપર કેવું લાગ્યું છે. પેપર જોવા જઈએ તો લેન્થી હતું, પણ વિધાનવાળા પ્રશ્નોના કારણે આ પેપર લેન્થી થયું છે, પણ પેપર ઈઝી હતું. આ સ્ટુડન્ટ્સના રિએક્શનોથી એવું લાગે કે પેપર લેન્થી હોવા છતાં પેપર ઈઝી હતું. તો આવા જે સ્ટુડન્ટ્સના રિએક્શનો જો તમને પસંદ આવ્યા હોય ને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો સાથે મારી સાથે જોડાયા રહો અને લક્ષ્યમ એકેડમી સાથે જોડાયા રહો. અને હવે આ વિડીયો સાથે હું તમારી સાથે રજા લઉં છું. તો જય હિન્દ, જય ભારત.